આ બધે ધોરણમાં પછી ખાલી 12 બાકી છે. એટલે અવાજ બેન કરો ને તમે હાંડિયા રેદા છે. તમે કહેતા ઓલો 9 માં 10 માં હારા અવાજ તો ન કરે. હા બાજુમાં ઓફિસમાં પ્રિન્સિપાલ આવે છે બીજી નિશાળના ત્યાં છે તમારો અવાજ જાય ખબર પડે તમને કઈ? તમને કહો બેનો અવાજ ન દો કોઈને. ખાસ વાત એક સૂચના દેવાનું છે ભાઈઓ બહેનો બેયને ખાસ સાંભળજો. કાલે આપણી સ્કૂલમાં છે ને રક્ષાબંધન ઉજવવાનું છે. તો ભાઈઓ બહેનો ફરજિયાત બધાને હાજર રહેવાનું છે નિશાળે. અને બહેનોને કોઈ રાખડી બાકડી કઈ લાવવાનું નથી. અને ભાઈઓ બધાએ ખાસ હાજર રહેવાનું છે અને બહેનો માટે કઈ ગિફ્ટ બિફ્ટ લાવવાનું નથી. અને કોણ છે ઓલો બટુ તારે તો ખાસ હાજર રહેવાનું. ના એ છેલ્લેથી 3 બેન આખી બધા ભાઈઓ મારે કાલે હાજર જોવે. એને છે ને મારા પર્સનલ રાખડી બંધાવવા લઈ જવાના. બહેનોમાં પણ કોઈ ગેરહાજર ન જોવે મારે. બધે હાજર રહેવાનું છે. અને છે ને પમદી મેન રક્ષાબંધન છે ને એટલે આપણે છે ને કાલે આપણી સ્કૂલમાં ઉજવી નાખવાનું છે. પમદી રજા છે ઓલરેડી છે ને જે ગેરહાજર હોય છે ને એના વાલીને લઈને નિશાળ આવવાનું રહેશે. ખાસ સૂચના સાંભળજો બધા. અને બહેનો તમારી મને બધી ખબર છે તમે હું કરો છો ને. અને ભાઈઓમાં તો ખાસ ઓલી છેલ્લી 3 બેન તમારી બધી ખબર છે તમે ક્યાં ક્યાં ફીડિંગ કરો છો ને તમે ધ્યાનમાં છો. જરા આડાવડીનો છે ને તો પછાડી મારી કાલ તો ખાસ ને ફરજિયાત છે ને નિશાળ આવવાનું છે કાલ. નગર પમદી હે ને તમારા વાલીને લઈને આવજો નિશાળ નગર ગડવા નહીં દો નિશાળે. હાલો હું જાઉં છું હવે. અવાજ ન થવો દો નગર પાછો આવી ઓટી લે.